લીંબડી પીજીવીસીએલ કચેરી ખાતે રામરાજ્ય પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી ત્યારે પીજીવીસીએલ કચેરીના કારણે લોકોને ટલ્લે ચડવાનો વારો આવ્યો છે। ક્યારે સુધરશે આ તંત્ર? લીંબડીની પ્રજાને કેટલું સહન કરવું તેનું મીટર બનાવવાની જરૂર છે, કેમ કે લીંબડી પીજીવીસીએલ કચેરીમાં લાઇટનું મીટર આવે છે તો માણસને સહન કરવું પણ મીટર હોવું જોઈએ। ત્યારે લીંબડી પીજીવીસીએલની લાલિયાવાડી સામે આવી હતી। આ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મન ફાવે ત્યારે નોકરી ઉપર હાજર રહે છે। બીજી ખાસ કરી વાત કરવામાં આવે તો પીજીવીસીએલના કચેરીના કર્મચારીઓ માટે 2:30 સુધી લંચ ટાઈમ હોય છે, પરંતુ કચેરીના લંચ ટાઈમ બાદ તેમજ સવારની નોકરીની શરૂઆતમાં સમય પ્રમાણે કર્મચારીઓ હાજર રહેતા નથી। તે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શું પીજીવીસીએલ કંપની કર્મચારીઓને પગાર નથી આપતી કે શું ઓછો પગાર આપે છે? એ સમય મુજબ પગાર આપે છે તે ખબર પડતી નથી। આ કચેરીમાં 2:30 વાગી ગયા છે, તેમ છતાં કોઈ કર્મચારી પોતાની જગ્યાએ પોતાની ખુરશી ઉપર જોવા મળી રહ્યા નથી, તેમજ અધિકારી પણ જોવા મળી રહ્યા નથી। એટલે જ કહી શકાય રાજા ખુશ એટલે પ્રજા પણ ખુશ। આનો મતલબ એવો થયો અધિકારીઓ નથી તો કર્મચારીઓ ક્યાંથી હોય? આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે લોકો જ્યારે લાઇટ બિલ ભરવા તેમજ અન્ય પીજીવીસીએલ કચેરીના કામ અર્થે જાય છે ત્યારે ઘણા બધા કામ છોડી ગયેલા ગ્રાહક પીજીવીસીએલની કચેરીએ કર્મચારીની રાહ જોઈ બેસી રહે છે। તેમ છતાં ગ્રાહકોને ટલ્લે ચડવાનો વારો આવી રહ્યો છે। પ્રજા કહી રહી છે કે આવું ક્યાં સુધી ચાલશે? આવા કર્મચારીઓ પર લગામ ખરી? જો લગામ મૂકવામાં આવે તો જ આ કર્મચારીઓમાં સુધારો થાય તેવું લાગી રહ્યું છે। ત્યારે તમામ વિડીયો સમય સાથે કેપ્ચર કરવામાં આવ્યો છે। આ વિડીયો કોઈ સોશિયલ એપ્લિકેશન કે કોઈ AI એપ્લિકેશનના નથી, પણ સત્યતા દર્શાવતો વિડીયો છે। હવે જોવાનું એ રહ્યું છે કે આવા કર્મચારીઓ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવશે ખરા? આ એક પ્રશ્ન છે લોકો માટે, કે પછી અંધેરી નગરી ગંદુ રાજા જેવી જ સ્થિતિ રહેશે? નમસ્કાર મિત્રો, અત્યારે હું પીજીવીસીએલ ઓફિસે બિલ સબમિશન કરવા માટે આવ્યો હતો અને જમવાનો રિસેસ હતો। રિસેસ હોય છે કહેવાય ને કે 2:30 સુધીનો, અને અત્યારે વાગે છે 2:42। આપ જોઈ રહ્યા છો હજી પણ કોઈ સ્ટાફ છે નહીં અહીંયા આગળ। બીજી વસ્તુ એ છે કે સરકાર અને કંપની પીજીવીસીએલ કંપની દ્વારા આ લોકોને તગડો પગાર આપવામાં આવે છે, પણ ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। હું આજે મારી જોડે બૂમ નથી લાવ્યો મારો લોગો મારા ચેનલનો, પણ લોગો વગર અને એના માધ્યમથી હું હાલ આ જે પીજીવીસીએલ કચેરી છે ત્યાં તો કોઈ કર્મચારી હાજર છે નહીં, તો શું લાલિયાવાડી ચાલશે? આવી અંધેરી નગરી ગંડુ રાજા જેવી હાલ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સ્થિતિ સર્જવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ વાઢેર, સુરનગર, લીંબડી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।